આયા તો આ જો તૈયાર થઈ જો દુખિયાનો દરબાર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો. તમારું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો આપણે આજે જવાનું છે ભાઠાવાડી મેળીમાં. તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આ બધા હજુ તૈયાર થાય છે, કારણ કે આ મેડમ તૈયાર થાય છે. આમાંથી કોઈ નથી થવાનું, એક આ મેડમ ને આવવાનું છે, ટકાળા બેનને જો પાવડર સોંપડો છે, એના કપડાં જો હાર્યા જો ગોઠવીને મૂક્યા, ટોપી, ટી શર્ટ ને સડ્ડો. એને તૈયાર થવાનું બાકી છે અને આવડી તૈયાર થઈ ગઈ છે. ના જો શું આપણે બધું ઇન્સ્ટા ફેમસ થવાનું છે, થઈ ગઈ છે. ના મેડમ જો કંઈક સોંપડે છે, ટ્યુબ સોંપડે છે. આપણે એવું કંઈ લગાડવાનું આવે નહીં, આપણે તો ડાયરેક્ટ નાઈ ધોઈને થોડી બસ પૂરું. હું કરું પોટ છે, મોડું થાય છે હમણાં. બસો તડકો અત્યારે વાગ્યા કેટલા? 7 વાગ્યા છે. ફીટ 7 વાગ્યા. તો અત્યારે 7 વાગ્યા છે, તો તૈયાર થઈ જાય એટલે આપણે હવે નીકળી જાય. તો અત્યારે તો જો તૈયાર થાય છે બધા. તો મિત્રો આપણે હાને પગી ગયા અને ગાડીને આપણે પેટ્રોલ પુરાવી દીધું અહીંયા હાનેથી. અહીંયા આપણે પગ્યા હતા 8 વાગે, અત્યારે તો પુરાવી દીધું, ફૂલ કરી નાખ્યું છે આપણે. હવે આપણે અહીંથી નીકળવી તડકો થઈ પહેલાં. પીએનસી જો બે કે આ છે 3 નંબરની ખાડી. અત્યારે તો પાણી નથી ને, ઘરમાં પાણી ભર્યું હોય. પીરાની પાણી પીવે છે બધા, તરસ્યા થઈ ગયા. તો મિત્રો આપણે હવે જવાનું છે આ રસ્તે. આ રસ્તો જાય ભાઠાવાડા મેળીમાં અને આ રસ્તો જાય સીધો અમદાવાદ. રોંગ સાઈડ મળી આપણે પહોંચી ગયા ઝાંખી ગામ. મીરા ને મમ્મીની આલીને જાય છે ઘરે, અને એ નવલની મારી જીજુની પાછળ છે. વાટે ઊભો છું, ગાડી એને રાખી. અહીંયા પુલ બને છે ને તે ખોદેલું છે, નકર ગાડી આમથી આમ વહી જાય એમ હતું. એ આવશે હવે તો આપણે જાવી ઘરે. અહીંયા પાછો તડકો અહીંયા તો આ જો તૈયાર થાય જો. આમનો જો નક્કી નથી, આવવાનું નક્કી જ છે. આવવાનું નક્કી જ છે એટલે તૈયાર થાય છે. મને એમ કે તૈયાર થઈને બેસી ગયા છે. અને ખિલાડી જો ગેમ રમે છે. ઠંડુ પાણી તો પી લીધું. લાવ છાંટી લેવી થોડું. અત્યારે ગરમીનો. તો મિત્રો આપણે છીએ આ રસ્તે. પૂરો રસ્તો ગયો આમ ધોલેરા, અને આપણે જવાનું છે આ રસ્તે. હવે આગળ જઈશું એટલે પાછો કાચો રસ્તો આવશે. થોડેક લગીને આવો ડામર રોડ છે, પછી કાચો રસ્તો આવી જશે. તો મિત્રો મંદિરે પહોંચી ગયા છીએ અને છોકરાઓ જો બધા જમ્પિંગ કરે. અને જીજુ આવી ગયા, સિક્કા પડે જો એમના કા. અને મીરા અહીંયા આલી આવે છે. તો મિત્રો અહીંયા તડકો તો બહુ પડે છે, આપણે કંઈક સાંયો ગોતવી હવે. આ બધાને તડકો લાગે જો, બધાને મોટા. મારી બુટિયા ભોકડા વાળી મેલડી ખમા. દુખિયાનો દરબાર તું, માનો ધારાનો આધાર તું, દુખિયાનો. અહીંયા મીરા એમને લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે તાવાનું. એ સાપડી વણવાની છે. તો મિત્રો જો બધા ફોટા પડાવે.
એકાડા બેન ને ટોપી પહેરી લીધી છે. આ બધા ફોટો પાડે છે. અત્યારે બધા ફોટો પાડવામાં બેસી થઈ ગયા છે. તો બધા અને આ શું ખાય છે? આંબલી ખાય જો. ના બેન ના નંબર આવી ગયા છે. પાણી બેન છે. આ બે ફોટા પાડવા હતું બાતે બેયના ફોટા પડાવવા. અને આ મેડમ જો ભાગી ગયા. તડકો લાગી ગયો બધાને. એ તડકો બહુ બધાને લાગે. બધા ફાલુદા પીવા આવી ગયા. કપાલમાં આપણે અહીંયા મળે એટલું સારું કહેવાય. નકર દરિયા કાંઠામાં આવું કઈ મળે તો નહીં ઠંડક. આઈસ્ક્રીમ ને એવું. અને આ જો આ બેન ને હવે તડકો લાગી ગયો છે. આ બેન આપણને પીવરાવે છે. ફાલુદા પીવરાવે છે. આ જો વાટ જો હવે બધા આમાં કોણ પાઈ શકે ખબર નહીં. હવે કોણ આ પાઈ છે? સોલસરીમાં કે છે જોવી. હવે અહીંયા તો પાછું મોંઘું હોય. દરિયા કાંઠે તો અહીંયા આવે એટલે પૈસા તો વધારે લે. એમ તો ઓર્ડર આપવા ગયા છે. હવે જો બધા મુસ્કુર હવે તો બધા દાંત કાઢે ગયા એટલે ઓર્ડર આપી દીધો છે. અહીંયા તો જો કોણ અગાઉ ખાવા માંડે. પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. બધાને શરબત પીવરાઈ દીધું. ગ્લાસ આપણે જો 30 ટીપ કરવી ન પડે. બધાને વોટ લાલ થઈ ગયા છે. જો આના વોટ જો થઈ ગયા લાલ. આમના જો ગ્લાસ બને છે. અને ક્યાં ગોળા બનાવે છે. આપણે શું પીવાનું? આપણે ઓલી પછી ફાલુદા પીવાનું. બધાને ગ્લાસ આપી દીધા. આપણે ફાલુદા પીવાનું. જો કિન્ને ખ્યાલ લાલ ગુલ્ફી ખાતા ખાતા આવે છે. અને અહીંયા ગુલ્ફી ખાય. પ્રોગ્રામ આપણો કેન્સલ થઈ ગયો એટલે આપણે ગુલ્ફી ખાવી છે. કા ફાલુદા આપણને મોંઘું પડ્યું એટલે 20 વાળી આપણે ગુલ્ફી લઈ લીધી. અને ઓલા બધાને આપણે પાઈ દીધું શરબત 10 વાળું. હવે આવી છે આપણે આમ દરિયા કાંઠે. જોવી હવે કેવો તડકો પડે છે. અહીંયા તો વધારે છે. અહીંયા તો પાણી હવે છે એટલે થોડુંક પવન તો ઠંડો આવશે. આમ તો અહીંયા આટો તો મારવી કેમ છે. તો મિત્રો અહીંયા હવે આપણે એન્ડ આવી ગયો. અહીંયા ગારો આવી ગયો. હવે આગળ જવાય એવું કંઈ છે નહીં. અને અહીંયા તમે તો ઠંડો પવન આવે છે કારણ કે અહીંયા બધું ભીનું છે એટલે. અને મંદિર છે સામે મેરડીમાનું મંદિર છે બહુ આખું. આ બધા ફોટા પાડે છે અહીંયા. અહીંથી હવે આગળ જવાય એવું છે નહીં. આપણે તો અહીંયા છીએ. બાકી બધા પાછળ ઊભા છે. આગળ તો હવે આગળ ગારો જ છે ને. આમ બહુ આગળ જાવી તો પાછું પાણી આવી જાય. સામે કોઈક જાય છે. ઝૂમિંગ કરું તો આવી જાય. એ બધા કંઈક જાય છે. હવે ક્યાં ખબર નહીં. હવે આ સાઈડ બધા ફોટા પાડે છે. હમણાં થોડી વારમાં પછી પ્રસાદી લેવા બધા બેસી જાય છે. હજુ તો પૂરી ને એવું બધા વણતા હતા. જમવા બેસી જઈશું આપણે પ્રસાદી લેવા. મિત્રો આ મૂર્તિ છે ને એ ઘણા ટાઈમ પહેલાં પાણીમાંથી આવેલી હતી. પાણીમાંથી પહેલાં આવી એ અહીંયા નીકળી અત્યારે. એ અત્યારે અહીં મૂકી છે. તો મિત્રો હમણાં મેં કીધું હતું ને કે ઓલા બધા કંઈક જાય છે અંદર. મેં થોડુંક ઝૂમિંગ કર્યું બતાવતો હતો પણ એ અંદર સાતા નતા આવતા હતા. એ ફોટો પધરાવા જતા હતા. એ કે આમાં ફોટો પધરાવી મને કીધું અત્યારે. એ ફોટો પધરાઈને આવ્યા છો. ગારાવાળા બગડ્યા સંપલ ને હાથમાં લઈને જાય છે. ભૈયાજીની ઢોસા મંદિરે છે. તો હવે તડકો કેવોક લાગે છે? બહુ લાગે છે. તડકો તો બહુ લાગે છે અહીંયા. તો આપણે અહીંયા કંઈક મંદિરે સાંયો કોઈક ગોતવી. અહીંયા જઈને હવે બે જવી થોડીક. તો મિત્રો લઈ લીધી છે. અને અહીંયા બધા વાસણ ધોવે છે. આપણે થાળી પાડી બધું ધોઈ નાખ્યું છે. ને બધા જો તડકામાં બધા બેઠા હતા પ્રસાદી લેવા. અહીંયા તો હજુ શેડ બન્યો નથી એટલે બધા પ્રસાદી લેવાના તડકે બેહારે છે. અને ઠંડા પાણીની સેવા છે ચાલુ.
તો મિત્રો આપણો તાવો પૂરો થઈ ગયો અને હવે આપણે અહીંથી ને જાવી છીએ ઘરે. આ તો જો બધાને તડકો લાગી ગયો, માથે બાંધી દીધું, અહીંયા હવે મોઢે બાંધવાની તૈયારી થાય. તો આપણે હવે જાવીએ. તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા ભાવનગર અને તડકો બહુ હતો તે ઘડીક આપણે બેનના ઘરે અહીંયા આરામ કરી દીધો હતો. અને અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 7 વાગી ગયા છે. 7 વાગ્યા ને અત્યારે આપણે ઘરે પહોંચ્યા છીએ. અને આ મેડમને જો ચા બનાવવાનું કહું, ચા બનાવતી નથી. ચા બનાવી દે. માથું બહુ દુખે છે. પિયન છે બેન રમત રમે છે. આ મેડમને તડકો લાગી ગયો બહુ. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ. અત્યારે જમીન આપણે અહીંયા કચરા પોતા થાય છે, સાફ બાફ તો થઈ ગયો, બધા જમી લીધું અત્યારે. તો આપણે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરવી છીએ. તો મળીએ આપણે નવા વ્લોગમાં. અને હજુ તો આપણે એડિટિંગ કરવાનું છે આખા વ્લોગનું. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે નવા વ્લોગમાં.